કેન ઉપનિષદ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। કેન ઉપનિષદના અત્યાર સુધીમાં આપણે 3 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 4થો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્મ ખરેખર દેવો માટે વિજયી થયા। આ બ્રહ્મના વિજયના કારણે દેવો ગુમાન કરવા લાગ્યા અને માનવા લાગ્યા કે વિજય તેમનો છે અને તે તેમનો મહિમા છે। આ બ્રહ્મ દેવોની દાનતને સમજી ગયા અને તેમની સમક્ષ હાજર થયા, તો પણ દેવો સમજી ન શક્યા કે આ યક્ષ કોણ છે। આ દેવોએ અગ્નિને કહ્યું કે જાતવેદ, આ યક્ષ કોણ છે તેને જાણો। અગ્નિએ આદેશનો સ્વીકાર કર્યો। તે અગ્નિ બ્રહ્મની પાસે ગયા। એણે બ્રહ્મને પૂછ્યું તો બ્રહ્મએ વળતો પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? અગ્નિને જવાબ મળ્યો કે હું અગ્નિ છું અને મને જાતવેદા પણ કહેવામાં આવે છે। બ્રહ્મએ તેને પૂછ્યું કે તારી પાસે કેવી શક્તિ છે? અગ્નિએ જવાબ આપ્યો કે આ ધરતી પર જે કાંઈ છે તે સર્વને હું બાળી શકું છું। અગ્નિની આગળ એક તણખલું મૂક્યું અને બ્રહ્મએ કહ્યું કે આને બાળ। અગ્નિએ એ તણખલાની પાસે તમામ શક્તિથી ગયા પણ એને બાળી શક્યા નહીં। ત્યારે પાછા વળી ગયા અને દેવોને કહ્યું કે જે યક્ષ છે તેને જાણવા હું અસમર્થ છું। ત્યારે દેવોએ વાયુને કહ્યું કે તું જા અને જાણ કર તે યક્ષ કોણ છે। એણે આદેશનો સ્વીકાર કર્યો। તે બ્રહ્મની પાસે ગયા। ત્યારે બ્રહ્મે તેમને પૂછ્યું કે તું કોણ છે? અને જવાબ મળ્યો કે હું પવન છું અને મને માતરિશ્વા પણ કહે છે। બ્રહ્મએ તેને પૂછ્યું કે તારામાં શું શક્તિ છે? પવને જવાબ આપ્યો કે જે કાંઈ પૃથ્વી પર છે એ તમામને હું ઉડાડી શકું છું। બ્રહ્મએ એની સામે એક તણખલું મૂકી અને ઉડાડવા માટે કહ્યું। પવને વાયુએ પૂરું જોર લગાવ્યું પણ એ તણખલા પાસે ગયો પરંતુ ન તો તણખલાને ઉડાડી શક્યો। ત્યારે તે પાછો વળી ગયો અને દેવોને કહ્યું કે હું તેમને જાણવા અસમર્થ છું કે આ યક્ષ કોણ છે। ત્યારે દેવોએ ઇન્દ્રને કહ્યું કે હે મધવન, તમે જાણી લાવો કે આ યક્ષ કોણ છે। ઇન્દ્રએ તે વાતનો સ્વીકાર કર્યો અને બ્રહ્મની પાસે ગયા પણ બ્રહ્મ એનાથી છુપાઈ ગયા। આકાશમાંથી એક અતિ સુંદર હેમવતી નામની રમણી ઊભી હતી। તેની પાસે ઇન્દ્ર ગયા અને એ સ્ત્રીને પૂછ્યું કે તે યક્ષ કોણ છે। સમસ્ત ભૂત અને ઇન્દ્રિયો ઈશ્વર દ્વારા પ્રદાન કરેલ શક્તિથી જ કાર્ય કરે છે એમ કહેવાનો આ ત્રીજા ખંડની આખ્યાનિકમાં પ્રયત્ન કરવામાં આવેલ છે। અહીં કહેવામાં આવે છે કે અગ્નિ એક તણખલાને બાળી નથી શકતું ને વાયુ તેને ઉડાડી નથી શકતું। જે ઉપલક નજરે આ વાત વધુ પડતી છે એમ લાગે, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આ વાક્યમાં સત્યતા દેખાય છે। અગ્નિ, વાયુ વગેરે જ્યાં સુધી અણુભૂતના રૂપે હોય છે ત્યાં સુધી તે અપ્રગટ રહે છે। જેવી રીતે લાકડામાં અગ્નિ છે પણ તે અણુભૂત રૂપે હોવાથી દેખાતી નથી,
જ્યાં સુધી અગ્નિ આ રૂપે હોય છે ત્યાં સુધી તે એક તણખલાને પણ સળગાવી શકતો નથી. પણ જ્યારે ઘર્ષણ દ્વારા એ પ્રગટ થાય છે ત્યારે તે સમસ્ત સંસારને રાખ કરી દેવાની યોગ્યતાવાળો બને છે. અગર કોઈ કહે કે લાકડામાં અગ્નિ નથી તો એ વાત સર્વથા ખોટી છે. કેમ કે જો તે લાકડામાં ન અગ્નિ હોય તો ઘર્ષણ થતાં કેવી રીતે આવ્યો? ઘર્ષણ થકી પણ તે ઉત્પન્ન ન થવો જોઈએ. સાર એ છે કે 5 ભૂતો જ્યાં સુધી સૂક્ષ્મ રૂપે તથા અપ્રગટ રૂપે રહે છે, પોતપોતાના કામ પર વ્યસ્ત કરી શકે છે તે કરી શકતો નથી. પરંતુ જ્યારે તેનું પરિવર્તન સ્થૂળ તથા પ્રગટ રૂપમાં થાય છે ત્યારે જ તે પોતાના કામ કરી શકે છે, અગ્નિ સળગાવી શકે છે અને પવન ઉડાડી શકે છે. આ આખ્યાનિકામાં અગ્નિ વાયુના દ્રષ્ટાંત રૂપે સમસ્ત પંચભૂતો માટે સમજવાનું છે. જે પ્રકારે અપ્રગટ દશામાં હોવાથી અગ્નિમાં અસમર્થતા છે એ જ પ્રકારે બીજા ભૂતોની દશા સમજવી જોઈએ. બીજી વાત આખ્યાનિકામાં વર્ણવી છે કે પંચભૂતો આ યક્ષરૂપી ઈશ્વરને જાણી શકતા નથી. આમ સ્પષ્ટ થાય છે કે પંચભૂતો જડ છે અને જડ હોવાના કારણે એને કેવી રીતે જાણી શકે છે? આ આખ્યાનિકામાં અગ્નિ વાયુ જ્યાં પંચભૂતોમાં પ્રતિબિંબ રૂપે રજૂ થયા છે ત્યાં બીજી બાજુ એને ઇન્દ્રિયોની સત્તા પણ અભિપ્રેત છે. અગ્નિને આંખથી અને વાયુને ત્વચા દ્વારા જાણી શકાય છે. જે પ્રકારે પંચભૂતો ન તો ઈશ્વરે આપેલ શક્તિ વિના કામ કરે છે કે ન તેઓ જાણવા સાધન માધ્યમ બની શકે છે, એ જ પ્રકારે ઇન્દ્રિયો પણ ઈશ્વરની શક્તિ વિના કામ કરી શકતી નથી કે એની પ્રાપ્તિ માટે માધ્યમ બની શકતી નથી. ઇન્દ્રિયોની શક્તિ તથા ઇન્દ્રિયોનું સ્થાન જુદા જુદા સ્થાન પર છે. ઇન્દ્રિયોની શક્તિ જેનું મૂળભૂત રીતે અસલી કહેવી જોઈએ તે સૂક્ષ્મ શરીરના અંગ છે અને તેનું સ્થાન મસ્તિષ્કમાં છે. પરંતુ ઇન્દ્રિયો કે ગોલુક સ્થૂળ શરીરમાં બાહ્ય અવયવ છે. જ્યાં સુધી આમાં પ્રાકૃતિક નિયમોનો તાલમેલ ન હોય તો ઇન્દ્રિયો કાર્ય કરી શકતી નથી. વિચાર કરો કે આંખનું સ્થળ ઠીક છે છતાં જોવાની શક્તિ સાથે તાલમેલ ન હોય તો આંખ જોવાનું કામ કરી શકતી નથી. એ જ પ્રકારે જોવાની શક્તિ બરાબર છે અને આંખના સ્થાન સામે તાલમેલ છે, પરંતુ સ્થાનમાં કંઈ ખામી છે ત્યારે આંખો બરાબર કામ આપતી નથી. ઇન્દ્રિયોના સ્થાન સામાન્ય પ્રકારે બહિર્મુખ હોય છે. એટલા માટે આદેશ અનુસાર એ બાહ્ય વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને જ ધારણ કરે છે અને એટલે આ આત્માની બહિર્મુખી વલણને સ્ટેશન સમજવામાં આવે છે. પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ બહારથી નહીં પણ અંદરની તરફ ચાલવાથી જ થાય છે. તો અહીંયા કેન ઉપનિષદનો 4થો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કેન ઉપનિષદ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો.
શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.